एंटरप्रेन्योरशिप 2 उद्योग साहसिकता 2 FY BCom सेम 2 में यूनिट नंबर 1 से औद्योगिक साहसનું સ્થાપન, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 હતું औद्योगिक સાહસનું સ્થાપન, જે આપણે સંપૂર્ણ પૂરું કરેલ છે. અને ચેપ્ટર નંબર 3 હતું જે નવા ઔદ્યોગિક એકમની સ્થાપના અને તેની નાણાકીય વ્યવસ્થા. એમાં આપણે સાહસ મૂડીનો અભ્યાસ કરીએ છીએ, જેમાં લક્ષણો, સ્વરૂપ, અર્થ, એના તબક્કાઓનો અભ્યાસ કરેલ હતો. આમાં સાહસ મૂડી, ભંડોળ ને કામગીરીની ચર્ચા ભારતમાં કેવી છે એ આપણે કરવાનું છે, કે ભારતમાં કઈ રીતે કામગીરી કરે છે, જે વારંવાર પૂછાયેલ છે. કન્ટિન્યુ 5 થી 6 વર્ષ લગી પૂછાયેલ છે કન્ટિન્યુ પ્રશ્ન, તો આપણે તે સમજવાનો છે. અને લાસ્ટમાં હું કાંઈ બી પ્રશ્નો બોલીશ તો જે તમે નોટ ડાઉન કરી લેજો, કે પૂછાય તો તમને પ્રોબ્લેમ થાય નહીં. હાલો સમજી લઈએ ભારતમાં સાહસ મૂડી ફંડોની કામગીરી. તો ભારતમાં સાહસ મૂડી ફંડોની કામગીરીમાં નીચે મુજબની દરેક સંસ્થાઓ કામગીરી કરતી હોય છે. હવે એમ લખે ફંડની જગ્યાએ ભંડોળ, તો પણ એક જ જવાબ લખવાનો રહેશે. તેમાં પહેલું છે IDBI વેન્ચર ફંડ. IDBI દ્વારા કઈ રીતે ફંડમાં સહાય કરવામાં આવે છે તેની આપણામાં માહિતી લખેલ હશે. તો આ ફંડની સ્થાપના 1986માં થઈ. હવે જો આ આખા પ્રશ્નમાં આંકડા આવે છે, તો આંકડા પછી લખવા જરૂરી છે. એટલા માટે જો મેં બ્લેક કે નોટ ડાઉન કરે છે, તમને ધ્યાનમાં રહે, બરોબર. એટલે વ્યવસ્થિત સમજશો તો પરફેક્ટ યાદ રહી જશે. તો તે 25 મિલિયન રૂપિયા સુધીના પ્રોજેક્ટને સાહસ મૂડી પૂરી પાડે છે. એનો મતલબ શું થયો? 25 મિલિયન સુધી તમારે પ્રોજેક્ટ તૈયાર કરવો હોય તો તમને આ વેન્ચર ફંડ એટલે કે IDBI બેંક તમને સાહસ મૂડી પૂરી પાડે છે. એમાં અમુક નીતિ નિયમ હોય કે 5 મિલિયન રૂપિયાથી નીચેના ફંડ માટે સ્થાપકોનો હિસ્સો કંપનીમાં 10% અને 5 મિલિયનથી ઉપર હોય તમારે તો આ પ્રમાણ 15% છે. આપણે IDBI વેન્ચર ફંડમાં જો 5 મિલિયનથી નીચે હોય તો 10% અને 5 મિલિયનથી ઉપર હોય તો 15%. નાણાકીય સહાય અનસિક્યોર્ડ લોનના સ્વરૂપમાં અપાય છે, એટલે કોઈ તમારે સિક્યુરિટી દેવી નથી પડતી, બરોબર. એ પ્રકાર તમને લોન આપે છે. ધિરાણ મેળવવાના સંબંધમાં કાનૂની કાર્યવાહી ઓછામાં ઓછી હોય છે. આમાં કોઈ કાનૂની કાર્યવાહી એટલી બધી કરવી પડતી નથી. ટેકનોલોજી વિકાસના સમય માટે પાયલટ પ્લાન અને ટ્રાયલ પ્રોડક્શનના સમયગાળા માટે વ્યાજનો દર 9%. એટલે કે તમારો કોઈ પાયલટ પ્લાન હોય કે ટ્રાયલ પ્રોડક્શન હોય તો એના સમયગાળામાં વ્યાજનો દર કેટલા ટકા છે? 9%. અને કંપનીની વસ્તુ બજારમાં સર્વ સ્વીકૃત બને ત્યારબાદ જ વ્યાજનો દર 17% છે. એટલે કે સ્ટાર્ટિંગમાં 9% વ્યાજ લે છે, ત્યારબાદ જો તમારું સર્વ સ્વીકૃત એટલે કે બજારમાં માન્ય થઈ જાય ત્યારબાદ 17% દર કરવામાં આવે છે વધારીને. તેમાં કેમિકલ, કોમ્પ્યુટર સોફ્ટવેર, ઇલેક્ટ્રોનિક્સ, બાયોટેકનોલોજી, બિન પરંપરાગત ઉર્જા, રેફ્રિજરેટર, મેડિકલ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે સાહસ મૂડી પૂરી પાડવામાં આવે છે. એટલે આ વેન્ચર ફંડ કઈ કઈ જગ્યાએ સાહસ મૂડી પૂરી પાડે છે એના તમને નીચે ઉદાહરણ આપેલ છે. આ પહેલો મુદ્દો હતો, કામગીરી ફંડમાં કઈ રીતે કરે છે. બીજું છે ICICI વેન્ચર ફંડ. મોટે ભાગે આ બેંકો જ હોય ફંડ આપવા માટે. તો ટેકનોલોજી ક્ષેત્રે નાણાં પ્રબંધના હેતુથી ICICI એ પરિવર્તનશીલ અને નવીનતાપૂર્ણ સાહસ મૂડી ફંડ સ્થાપ્યું છે. એટલે કે આ કાંઈક પરિવર્તનશીલ અને નવીનતાવાળું ફંડની સ્થાપના કરે છે. આ ફંડની કામગીરી 1986માં શરૂ થઈ હતી. દેશમાં અજમાવવામાં આવતી ટેકનોલોજીના વિકાસ અને વ્યાપારીકરણ માટે સહાય પૂરી પાડે છે અને તેની નાણાં પ્રબંધની સ્કીમ હેઠળ પ્રોજેક્ટને ઉત્પાદન પ્રક્રિયા અને વસ્તુ વિકાસના તબક્કામાંથી માંડીને બજારમાં સર્વ સ્વીકૃત મળે ત્યાં સુધી ધિરાણ આપે છે.
એટલે કે શરૂઆતથી લઈને જ્યાં સુધી સર્વસ્વીકૃત બને ત્યાં સુધીમાં આમાં ધિરાણ આપવામાં આવે છે. આ ટેકનોલોજીના આ પ્રબંધ પર ખાસ ધ્યાન આપી ICICIએ 1988માં TDICI નવી સ્થાપના કરી છે. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની નવી કંપનીની સ્થાપના કરી છે. હવે આ કંપની કઈ રીતે કામગીરી કરે છે એ આપણે જોઈએ તો ICICI વેન્ચર ફંડ ICICI બેંકની નીચે કામગીરી કરે છે, એટલે પેટા મુદ્દો છે. તેને જુલાઈ 1988થી પોતાની કામગીરી શરૂ કરી છે. તેની સત્તાવાર મૂડી ₹200 મિલિયનની હતી. સત્તાવાર મૂડી કેટલી હતી? 200 મિલિયન. ઓલામાં કેટલી હતી? માત્ર 25 મિલિયન, જે 400 થી 500 મિલિયન સુધી વધારી શકાય છે તેવી જોગવાઈ છે. તેમાં 60% શેર મૂડી વર્લ્ડ બેંક, IDBI, ADB વગેરેને અને 40% શેર મૂડી ભારત સરકારના નાના, મધ્યમ અને મોટા કદની કંપનીઓની છે. તેની મુખ્ય કામગીરી આ પ્રમાણે છે. પેલું એમાં શું કહે છે? તે ટેકનોલોજીને સહાયરૂપ મૂડી પૂરી પાડે છે. તે ટેકનોલોજી ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી પ્લસ ટેકનો મેનેજરિયલ માર્ગદર્શન આપે છે અને તે નાણાકીય ટેકો પૂરો પાડે છે. અને તે PCAT એટલે કે પ્રોગ્રામ ફોર એડવાન્સમેન્ટ ઓફ કોમર્શિયલ ટેકનોલોજી તથા ભારત સરકારના PSCER એટલે કે ને વહીવટી સેવા પણ પૂરી પાડે છે, જે દેશની ટેકનોલોજીનો વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું આપે છે. જે કોમ્પ્યુટર, હેલ્થકેર, કેમિકલ, પોલિમ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ, બિનપરંપરાગત ઉર્જા, મટીરિયલ્સ, બાયોટેકનોલોજી વગેરે માટે પણ ધિરાણ આપવાનું કાર્ય કરે છે. આ મોટા પાયે કામગીરી અપનાવે છે. આ કોના હસ્તકાલે છે? ICICI વેન્ચર ફંડની નીચે. ત્રીજું છે ત્યારબાદ IFCI એટલે કે રિસ્ક કેપિટલ ફંડ. જ્યારે રિસ્ક હોય કોઈ પણ ધંધામાં એના માટેનું આ ફંડ આપે છે. આમાં મેં વધુ ડિટેલમાં માહિતી એટલા માટે જ આપી, તમારે કોઈ પણ PDFની કોઈ જરૂર નહીં પડે. આમાં જે માહિતી આપી છે એટલી પરીક્ષામાં લખો એટલે ઇનફ થઈ જાય. ઘણીવાર આ 20 માર્કમાં પણ પ્રશ્ન પૂછે છે અને ઘણીવાર 15 માર્કમાં પણ પૂછેલ છે, તો એ પ્રમાણે તમારે લખવું. પછી તો સાહસ મૂડી ઉદ્યોગમાં IFCI એ સૌથી જૂની કંપની છે બધાય કરતા. તેને 1975માં રિસ્ક કેપિટલ ફંડ એટલે કે RCF ની સ્થાપના કરેલ હતી. ત્યારબાદ 1988માં તેનું RCTC એટલે કે રિસ્ક કેપિટલ એન્ડ ટેકનોલોજી ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં રૂપાંતર કર્યું. એ લોકોએ આપણે કહેતા પુનઃરચના એમ રૂપાંતર કર્યું, જેની સત્તાવાર મૂડી 250 મિલિયન, ઓલાની 200 હતી, આમાં 250 મિલિયન અને પેઇડઅપ મૂડી 50 મિલિયનની છે, એટલે મિનિમમ 50 મિલિયન પેઇડઅપ કરવા જ પડે. RCTC જોખમ મૂડીના રૂપમાં નવા એકમને નાણાકીય સહાય આપે છે. તે ઉપરાંત તે હાઈટેક પ્રોજેક્ટ એટલે કે ઉચ્ચોધી પ્રોજેક્ટ હોય એના માટેની સહાયરૂપ મૂડી પૂરી પાડે છે. જે ઔદ્યોગિક એકમ માટે જરૂરી ટેકનોલોજી, સંચાલન શક્તિ હોય તેમજ નવીનીકરણના સંદર્ભમાં સપાટી રેકોર્ડ હોય તેને ધિરાણ પસંદગી અપાય છે. તે ઉપરાંત નવીનતાપૂર્ણ ટેકનોલોજીનો વિકાસ અને તેનો ઉપયોગ કરનારને ઔદ્યોગિક સાહસ માટે કઈ રીતે નાણાંની સહાય કરવી તેના માટેનું પણ કાર્ય હાથ ધરે છે. આ બધાય કરતા જૂનું ફંડ કામગીરી કરતી સંસ્થા છે. ત્યારબાદ છે ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ, જેને કહેવાય GVFL. તો આમાં GIIC એ આ ફંડ 1990માં પ્રમોટ કરેલ છે. તેની કુલ મૂડી 240 મિલિયન છે, જેમાં GIIC, IDBI, વર્લ્ડ બેંક, SFC અને ખાનગી કંપનીનો ફાળો આપ્યો છે. તે 2.5 મિલિયનથી માંડી 20 મિલિયન સુધી સાહસ મૂડીનું ધિરાણ કરે છે. આ જે સંસ્થા સ્થપાય તે મિનિમમ 2.5 થી લઈ અને 20 મિલિયન સુધીની સાહસ મૂડીનું ધિરાણ કરે છે. તે શેર મૂડી, અર્ધ શેર મૂડીના સાધનોના રૂપમાં પણ નાણાકીય સહાય પૂરી
પાડે છે. તે શેરમૂડીને અર્ધ શેરમૂડીના સાધન રૂપમાં નાણાંની સહાય પૂરી પાડે છે. તેમજ જીવીસીએ જીવીએફએલ નવી ટેકનોલોજીના વિકાસનું વ્યાપારીકરણ કરવા માટે ઉત્તેજના પણ પૂરી પાડવાની કામગીરી બજાવે છે. તે ઉપરાંત તે જોખમ અને વળતર પ્રાપ્તિની બાબતમાં પણ ભાગીદારી પણ બને છે. આપણે જોખમ થયું તો તેમાં પણ ભાગીદારી બજાવે છે. ઉદ્યોગ સાહસિકને સંચાલન સંબંધમાં ટેકો પણ પૂરો પાડે છે. સંચાલન કેમ કરવું તેમાં પણ પોતાનો ફાળો નોંધાવે છે. તેને કેમિકલ, વપરાતી વસ્તુ, ફૂડ પ્રોસેસિંગ વગેરે કંપનીઓમાં નાણાંની સહાય પૂરી પાડેલ છે. તેની પાસે બાયોટેકનોલોજી, સોફ્ટવેર, કેમિકલ, પ્લાસ્ટિક, ઉર્જા, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટના ક્ષેત્રે પણ સાહસ મૂડી પૂરી પાડવાનો દરખાસ્તો આવી છે. તેને પણ પૂરી પાડવા માટે તે બંધન કરતા હોય છે. ત્યારબાદ છે વ્યાપારી બેંકના સાહસ મૂડીના ફંડો. તો આ કેવી હોય છે? જે વ્યાપારી બેંક હોય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેડા બેંક, ગ્રીનલેન્ડ બેંક, અન્ય બેંક, ઘણી બધી બેંકો હોય છે. એને કઈ રીતે મૂડી પૂરી પાડવી માર્કેટમાંથી, તેના માટેનું આ કાર્ય કરતી હોય છે. જેમાં કોઈ નવી અજાણી કંપની હોય તો એના શેર મૂડી ભંડોળમાં રોકાણ પણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ કોઈ સ્કીમ હોય તો એમાં પણ રોકાણ કરે છે. ગ્રીનલેન્ડ બેંક હોય તો એનું ઉચ્ચ જોખમવાળી પ્રોડક્ટમાં પણ સાહસ મૂડી પૂરી પાડે છે. એના માટે તેનું નામ છે વ્યાપારી બેંકના સાહસ મૂડી ફંડો. આપણે તો એ કઈ રીતે કરવું હોય તે વ્યાપારી બેંક માટે ઉપયોગી છે મોટે ભાગે. ત્યારબાદ છે ખાનગી ક્ષેત્રના સાહસ મૂડી ફંડો. જેમાં વ્યાપારી બેંક હોય એમ ખાનગી ક્ષેત્રમાં જે હોય ત્યાં પણ કામગીરી કરતી હોય છે અમુક બેંકો. તો ભારતમાં ખાનગી ક્ષેત્રે કેટલાક સાહસ મૂડી ફંડો સ્થાપવામાં આવેલ છે. IVCF ઇન્ડ્યુઝ વેન્ચર કેપિટલ ફંડ ₹210 મિલિયનનું મૂડી સાથેનું સ્થપાયેલ છે. તેમાં કેટલીક ભારતની અને કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કંપનીઓનો ફાળો આપેલ છે. તેના ફંડમાં રોકાણનું સંચાલન વેન્ચર મેનેજમેન્ટ લિમિટેડ નામની એક અલગ કંપની જ છે, કે એનું નામ જ છે વેન્ચર મેનેજમેન્ટ, એટલે કે સંચાલન કઈ રીતે કરવું એના માટેની આ સુવિધા પૂરી પાડતી હોય છે. કંપની શેરમૂડી ઉપરાંત ઉદ્યોગ સાહસિકને સંચાલન સંબંધી ટેકો પણ પૂરો પાડે છે. જો મેં તમારી કીધું વેન્ચર મેનેજમેન્ટ લિમિટેડ, એનું નામ જ છે મેનેજમેન્ટ કરવા માટેની કંપની. તો મૂડી તો આપે છે, સાથે મેનેજમેન્ટ કેમ કરવું તેના માટે પણ સલાહ પૂરી પાડે છે. અને કંપની નીચેના ક્ષેત્રો રોકાણ માટે પસંદ કર્યા છે, જેમાં સ્પેશિયલિસ્ટ કેમિકલ, હેલ્થકેર પ્રોડક્ટ, ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર, નવી ઉચ્ચ ગુણવત્તાવાળી વપરાશી વસ્તુમાં તે પોતાની મૂડીથી 10% કરતાં વધુ રકમ કોઈ એક પ્રોડક્ટ માટે રોકશે નહીં. તે પ્રોડક્ટને 50% સુધી શેરમાં મૂડી રોકાણ કરશે. આપણે 10% કરતાં વધુ અને 50% સુધી શેર મૂડીનું રોકાણ કરે છે. તો ખાનગી ક્ષેત્રમાં અન્ય જાણીતી વેન્ચર કેપિટલ કંપની આ પ્રમાણે છે. આ ઉપરાંત પણ છે અમુક. એમાં પહેલી છે ક્રેડિટ કેપિટલ વેન્ચર ઇન્ડિયા લિમિટેડ, બીજી છે TCFC 20th સેન્ચુરી ફાઇનાન્સ કંપની, ને ત્રીજી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સર્વિસીસ લિમિટેડ. આ 3 કંપની પણ ખાનગી ક્ષેત્રોને સાહસ મૂડીના ફંડો પણ પૂરા પાડે છે. અને લાસ્ટમાં કહીએ તો વિદેશી સાહસ મૂડી ફંડ, જે ભારત સરકાર દ્વારા 1995થી વિદેશી સાહસ મૂડી ફંડને દેશમાં પ્રવેશવાની છૂટ આપી દીધી છે. આ વિદેશ દ્વારા ફંડ પૂરું પાડવામાં આવતું હોય છે. છેલ્લે ટૂંકમાં કેવું હોય તો સરકારની પ્રોત્સાહક નીતિના અભાવે દેશમાં સાહસ મૂડી ફંડની સંખ્યા ઓછી છે અને તેની કામગીરી પણ સંશોધન કરી શકાતી તેવી નથી. કારણ કે હજી દેશમાં નવા ઔદ્યોગિક એકમને અપેક્ષા પ્રમાણે સાહસ મૂડી મળતી જ નથી આપણા દેશમાંથી. તેથી ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસને દર દેશમાં ઘણો નીચો રહે છે, જેની માઠી અસર આપણા દેશને આર્થિક અખડ જોવા મળે છે. એના માટે કે આપણા દેશના કોઈ ઉદ્યોગ સાથે કોઈ વિદેશમાં વધુ રોકાણ કરે છે, ત્યાં તેનો ધંધો વધુ સ્થાપે છે. કારણ કે આપણા દેશમાં એટલી બધી સાહસ મૂડી તેને મળતી નથી. આપણે IMP પ્રશ્ન હતો જે વારંવાર પૂછાયેલ છે, એટલે ખાસ જોઈ લેજો. અને ખાસ બીજું એ કહેવાનું કે આ ચેપ્ટરમાં બીજા 2 પ્રશ્ન ઘણીવાર પૂછાયેલ જે થિયરિકલ છે, એમાં મુદ્દા નથી એટલા બધા. જો એ બોલું સાહસ મૂડી સાથે મૂલ્યવર્ધિત સેવાઓ, અને બીજું છે ભારતમાં
સાહસ મૂડીની જરૂરિયાત. આ બે પ્રશ્ન વારંવાર આપણે છેલ્લા 2 વર્ષમાં એક વાર પૂછાયેલ છે. બરોબર, તો એ ખાસ તૈયાર કરી લેજો. પરીક્ષામાં પૂછાય તો તમને આવડી જાય એના માટે. બરોબર, બાકી બધા પ્રશ્નથી આ વારંવાર પૂછાયેલા હતા એ બે લઈ લીધા હતા, પણ ઓલા પ્રશ્ન પૂછી શકે એટલે તૈયારી કરી લે તો ભલે ઓપ્શનમાં નીકળી જાય, પણ નક્કી ન હોય ઘણીવાર પૂછી લેશે. એક તો મૂલ્યવૃદ્ધિ સેવાઓ અને સાહસ મૂડીની જરૂરિયાત. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.